કોઈનું હરવું એ મધુર છે, હરણ કરવું મધુર છે. અને હરણમાં ઘણી વાર આપણે શબ્દોના પ્રયોગ કરતા હોય ને, વસ્ત્ર હરણ લીલા, ચીર હરણ લીલા આપણે કહીએ. ઠાકોરજીએ ચીર જરૂર હતી તો પૂર્યાય છે અને હર્યાય છે. પ્રભુ તો બાલક રૂપે છે અને ચીર હરણ લીલાનો પ્રસંગ આવે છે કે ગોપીઓના ચીર પ્રભુએ લીધા અને ચીર લઈ ઠાકોરજી અનેક અનેક ભાવનાઓ અહીંયા છે. આ સૂક્ષ્મ વાસનાઓના પ્રતીક છે, વસ્ત્ર છે. ગીતાજીમાં કહ્યું ને, વસ્ત્રો દેહને પણ વસ્ત્ર કહ્યા ને. અને પ્રભુ પોતે જ બધા રૂપે સર્જિત થયા છે. એકોહમ બહુશ્યામ પ્રજાય, ભગવાન સિવાય બીજું ક્યાંય કંઈ ના હોય. તો ભગવાન માટે વસ્ત્ર હોવા ન હોવા એ કોઈ મોટી બાબત નથી, પણ દેહને પણ વસ્ત્ર કહ્યો છે. વસ્ત્રોને સૂક્ષ્મ વાસના રૂપ કયા છે. અને જ્યાં સુધી લૌકિક વાસનાઓ મનમાં છે ત્યાં સુધી અલૌકિક કામનાઓ જાગતી નથી. મનુષ્યનું મન અતિશય લૌકિક, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે, એ મહાપ્રભુજી સોળસ ગ્રંથમાં આજ્ઞા કરે. મહાપ્રભુજીના સોળસ ગ્રંથ અદ્ભુત છે, જેને આપણે શ્રી વલ્લભ ગીતા કહીએ છીએ. આજ ગીતાજી અને ભાગવતજીનું દોહન કરી જે નવનીત નીકળ્યું એનું નામ જ સોળસ ગ્રંથ છે. આ બધાનો સાર મહાપ્રભુજી આપણને એટલો અદ્ભુત રીતે આપ્યો છે કે ડે ટુ ડે લાઈફમાં કૃષ્ણ ભક્ત તરીકે કઈ રીતે જીવવું એના સરળતમ ઉપાય સોળસ ગ્રંથમાં મહાપ્રભુજી આપ્યા છે. એક ભક્ત તરીકેનું જીવન, એક ભક્ત તરીકેનો વિચાર, એક ભક્ત તરીકેનો વ્યવહાર શું અને કેવો હોવો જોઈએ, શ્રી મહાપ્રભુજી આપણને અદ્ભુત રીતે સમજાવે છે. મહાપ્રભુજી કહે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. જેમ કોઈનું ઘર બળતું હોય અને બળતા ઘરમાં કોઈ રહી શકતું નથી, ઘર છોડીને ભાગી જાય, એમ જેનું હૃદય રૂપી ઘર બળતું હોય એમાં ઈશ્વર પણ રહી શકતો નથી. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. ભગવદ આવેશ એમાં થઈ શકતો નથી, કારણ કે જેના ચિત્તમાં સતત લૌકિકતા છે અને જેના મનમાં લૌકિકતા છે ને એને બધે લૌકિકતા જ દેખાવાની. સામર્થ્યથી સત્કર્મ પણ કરશે ને, કરતા કરતા મનમાં તો ખોટો જ વિચાર આવવાનો, આ દાન આપું છું તો ખરા પણ ઠેકાણે તો વાપરશે ને, એટલે મનમાં તો આવો જ વિચાર આવે. સારું કરતા કરતા વિચાર આવો. ઉપવાસ કર્યો હોય ને એમ લાગે આ ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા હોય, અડધી દુનિયા ભૂખે મરે, બધાને ના મળી જાય. લોકોને તો વિચારે આવા જ આવે. અને જે વસ્તુ આપણને ન કરવી હોય ને ત્યારે એ વસ્તુને, એ વાતને આપણે ફિલોસોફિકલ કરી નાખીએ. ભગવાન તો ભાવના ભૂખ્યા, જે ભાવથી કરો એ ગ્રહણ કરે. અને મારે ક્યાંક મારો આટલું દિલ ચોખ્ખું, પાછું દિલ ચોખ્ખું એ તો આપણી વાતે વાતે ચાલતું જ હોય. દરેકને એમ જ લાગે મારું દિલ તો ચોખ્ખું જ છે ને, અને મારું દિલ ચોખ્ખું છે, હું કોઈને દુભાવતો નથી, હેરાન કરતો નથી, મારે ભક્તિ કરવાની, મારે માળા ફેરવવાની શું જરૂર છે? તું કે છે દિલ ચોખ્ખું, બાજુવાળાને પૂછ તો ખબર પડે. પેલો તો એમ જ કે આના જેવો ખરાબ કોઈ છે જ નહીં દુનિયામાં. એટલે આપણે આપણી જાતને સર્ટિફિકેટ આપી દઈએ અને ખુશ રહીએ, આ તો પોતાની જાતને છેતરવા જેવું છે. હજી ભગવાન પાસે બેસવાની ઈચ્છા થતી નથી, એ જ સાબિતી છે કે હજી દિલ પવિત્ર થયું નથી. વિશુદ્ધ અંતઃકરણ વાળો જીવ ભગવાનથી દૂર રહી જ ન શકે. ક્યાંક પ્રભુના નામ, પ્રભુના કાર્ય, પ્રભુની સેવા, ક્યાંક ને ક્યાંક તો એની પ્રવૃત્તિ થઈ જ જાય, જેનું અંતઃકરણ વિશુદ્ધ હોય. વિશુદ્ધ અંતઃકરણ તમારા હાથે સત્કર્મો કરાવે છે. મન એકાગ્રતાનું એક બીજું પણ રીઝન છે. કોઈ કહે મારું મન એકાગ્ર નથી, એટલે મનને પકડવાની કોશિશ ન કરતા અંતઃકરણને સાત્વિક બનાવવાનો પ્રયાસ કરજો. કામ સોફ્ટવેર પર કરજો, હાર્ડવેર પર નહીં. આપણે વસ્તુની જેમ મનને પણ પકડવાની કોશિશ કરીએ, પણ મન કોઈ વસ્તુ થોડી છે. લોકો બોલે ભાવથી ગાઓ ને ભાવથી સેવા કરો ને ભાવથી, પણ ભાવ કોઈ વસ્તુ કે પકડીને લગાવી દઈએ, એ તો વૃત્તિ છે. એટલે અંતઃકરણને સાત્વિક અને વિશુદ્ધ કરશો તો આપમેળે મન ઠાકોરજીમાં રહેશે. પણ રજોગુણી અને તમોગુણી મન હશે તો એ બહુ વાર પરમાત્મામાં રહેશે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, જે વિષયોથી બળતું ઘર હોય એમાં કોઈ ન રહી શકે, એમ જેનું અંતઃકરણ અનેક વિષયોથી બળતું હોય એમાં પરમાત્મા પણ કેમ રહી શકે? પ્રભુ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. સર્વ સમર્પણ કરીને તો સુખી થઈ જાય. પ્રોઢાપી દુહિતા યદવ સ્નેહા ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથમાં મહાપ્રભુજી સોળસ ગ્રંથમાં આજ્ઞા કરે છે, જેમ કોઈ માને એની દીકરી બહુ આલી છે
અને એટલી બધી વાલી છે કે એને પરણાવતી જ નથી. એને એમ થાય કે એને પરણાવીશ તો જતી રહેશે, એટલે એના વહાલમાં ને વહાલમાં એના લગ્ન નથી કરાવતી એને. અને પછી ગામવાળાઓએ કહ્યું કરે આટલી મોટી દીકરી હતી, હવે તો પરણાવો. એટલે બહુ બધાએ કહ્યું તો લગ્ન કરાવી દીધા, પણ એને વળાવતી જ નથી. અને લગ્ન કરાવેલી દીકરીને પણ વળાવે નહીં તો મહાપ્રભુજી કહે છે એ પતિને નારાજ કરે છે અને દીકરીનું પણ અહિત કરી રહ્યું છે. હે વૈષ્ણવ, તમે આવું ન કરતા એમ મહાપ્રભુજી કહે છે. મહાપ્રભુજી સમજાવે છે કે તમારી દેહ એ તમારી દીકરી છે. બ્રહ્મ સંબંધ કરાવ્યું અને એને પરણાવી ઠાકોરજી સાથે હવે સેવામાં ન મોકલો, એવું ન કરતા, નહીં તો ઠાકોરજી નારાજ થશે અને આ દેહનું પણ અહિત થઈ જશે. હવે તો એને વળાવો પ્રભુની સેવામાં, હવે તો એને લગાવો ઠાકોરજીની સેવામાં, કારણ કે તમે એને પ્રભુ સાથે પરણાવી છે અને આ સેવા દ્વારા જ આ દેહનું પરમ કલ્યાણ છે. હરણમ મધુરમ, પ્રભુનું હરવું. પ્રભુ શું શું હરે? એક તો વસ્ત્ર હરે, સૌથી પહેલા એની ચર્ચા કરી. તો પ્રભુ માટે તો વસ્ત્રો સ્પર્શ કરે તો વસ્ત્ર પણ ભગવદ રૂપ થઈ જાય. અને સૂક્ષ્મ વાસનાઓને હરી અને રાસ માટે ગોપીઓને તૈયાર કર્યા. કાત્યાયનું પૂજન કરવું પ્રસિદ્ધ કથા છે ને, વૃત્ચર્યાની. કાત્યાયની દેવી બનાવ્યા યમુનાજીની રજમાંથી, અને કાત્યાયની મહાભાગી મહાયોગી નદીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. પ્રભુ મને પતિ રૂપે મળે એના માટેની ઉપાસના કરી રહ્યા છે. અને ત્યાં ઠાકોરજી સમજાવે છે આ રીતે નિર્વસ્ત્ર સ્નાન નદીમાં ન કરાય, અપરાધ છે, પાપ છે. અને વસ્ત્ર લઈ વસ્ત્રોને ભગવદ રૂપ બનાવી અને ઠાકોરજી પાછા આપે છે. ત્યારે ગોપીજનો માટે સૌથી પહેલો શબ્દ વાપર્યો ગોપીઓ જ્યારે સ્નાન કરવા જાય છે અને સ્નાન કરીને બહાર આવે છે ત્યારે શબ્દ વાપર્યો વ્રજાંગના. ભાગવતમાં વ્રજા એ યમુનાજીનું નામ છે અને યમુનાજીમાં ઉતરી છે ગોપીજનો અને સૂક્ષ્મ વાસનાઓ પણ હરાઈ ગઈ એટલે ગોપીમાંથી વ્રજાંગના થઈ ગઈ. વ્રજા એટલે યમુનાજી અને યમુનાજીમાં ગયા એટલે યમુનાજીના અંગ રૂપ થઈ ગયા, વ્રજાંગના બની ગયા. એટલે હવે રાસનો અધિકાર એમનો સંપાદિત થયો, હવે રાસની પાત્રતા એમને મળી છે. અને આમ હવે પ્રભુ રાસમાં એમને બોલાવશે. હરણમ મધુરમ, પ્રભુનું આ રીતે હરીને પણ જીવનું કલ્યાણ કરવું એ મધુર છે. હરણમ મધુરમ. બીજું તો આપણને યાદ, હરણમમાં રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. રૂક્ષ્મણીજીના વિવાહ નક્કી થયા શિશુપાલ સાથે, પણ પ્રેમ તો પ્રભુ સાથે છે, ભાવ તો પ્રભુમાં છે. નારદજી આવ્યા, વાત કરી, કહ્યું પત્ર લખો. અને શુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. પ્રભુ આપના ગુણોને મેં સાંભળ્યા છે, મન આપનામાં છે. અને સિંહનો ભાગ જો શિયાળ લઈ જાય તો એમાં અપમાન સિંહનું થવાનું છે. હું આપની છું, મનોમન આપને વરી છું. હવે જો શિશુપાલ મને પરણીને લઈ જશે એમાં મારું અપમાન નથી, આપનું અપમાન છે. પ્રભુને વિનંતી કરી છે અને પ્રભુ હરણ કરીને લઈ જાય છે. હરણમ મધુરમ. અનેક અનેક કથાઓ જોઈ શકાય. આ રીતે હરણમ મધુરમમાં પ્રભુ ભક્તોના દુઃખોને પણ હરનારા છે. આપણને તો આચાર્યોએ વિવેક આપ્યો છે, સુખના અંતમાં એ જ સુખાવસાને ઇદમેવ સારમ, એ જ સાર છે. દુઃખના અંતમાં એ જ જાણવા યોગ્ય છે અને દેહના અંતમાં એ જ જપવા યોગ્ય છે. આપણું તો સુખ દુઃખ બંનેના કેન્દ્રમાં ભગવાનને રાખીએ છીએ. પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કેવલ પ્રણત કરવા માત્રથી, વંદન કરવા માત્રથી સર્વ ક્લેશોને હરી લેનારા છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતજીના અંતિમ શ્લોકોમાં કહ્યું, પ્રણામ કરવા માત્રથી, પ્રણામો દુઃખ શમનમ. તમે કહો ખાલી આમ પગે લાગીને જતા રહેવાથી શું થાય? દુઃખ શમનમ, તમારા સમસ્ત દુઃખોનો અંત આવી જાય. એવો પ્રભાવ પ્રભુના પ્રણામમાં છે. એટલે જ હું કહું ને, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો, તો ન લાગવા જેવા બધા લોકોને પગે પડવું પડશે. સમર્થનો આશ્રય કરશે. જીવ અસમર્થ બનીને ભગવાન પાસે જાય તો પ્રભુ પોતાના સામર્થ્યથી કૃપા કરે છે, પોતાના સામર્થ્યને દાન કરે છે. પ્રણામ કરવા માત્રથી દુઃખનું શમન થાય છે. એટલે જ ગોપીજનો પણ ગોપી ગીતમાં કહે છે ને, પ્રણત દેહિનામ પાપ કર્ષણ. પાપોનું કર્ષણ કરવા વાળા, હરણ કરવા વાળા ઠાકોરજીના ચરણારવિંદ છે. હરણમ મધુરમ. બીજું કાંઈ ન થઈ શકે. કદાચ તમને સંસ્કૃત ના આવડે તો સ્તોત્ર પાઠ ન કરો, કદાચ ફેરવતા માળા ના આવડે તો માળા ન કરો, સમય ન હોય વધારે, પ્રણામ તો કરી શકો ને. અરે
જેણે આખું ઘર આપ્યું એને 2x2 નું ઘર ખાનું ના આપી શકે? જે 2 ટંક પેટ ભરીને જમાડે છે એને કટોરી મિશ્રી ના આપી શકો? જે 24 કલાક દિવસમાં આપે છે એને 5 મિનિટે ના આપી શકો? દુનિયામાં બધે ભલે દોડો તમે, પણ જે વંદન કરીને જાઓ છો ને, એ કરેલા વંદન તમારા જોડે જોડે એમના આશીર્વાદ ભેગા આવે. એટલે હું તો હંમેશા કહું, મંગળાનો સમય એ આશીર્વાદ માંગવાનો સમય. મંગળામાં જાઓ ને ત્યારે પ્રભુના આશીર્વાદ માંગો. પ્રભુ, મારો આખો દિવસ આપને ગમે એ રીતે જાય, મારા દરેક કર્મો આપની પ્રસન્નતાના કારણ બને, એવા આશીર્વાદ માંગવાના મંગળા સમય. અને શયનનો સમય એ આભાર માનવાનો સમય કે પ્રભુ, આજે આખો દિવસ આપે મારું મન બગડવા ના દીધું, મારા કર્મોને બગડવા ના દીધા, મારા વિચારને બગડવા ના દીધા. આપનો ખૂબ ખૂબ આભાર છે. શયનમાં જાઓ ત્યારે આભાર માનો. આજે આપે મને બચાવી લીધો પ્રભુ. આજે એવું કાંઈ ન થયું કે જેનાથી આપને શ્રમ પડે, આપને દુઃખ થાય. આપ રાજી રહો એવો દિવસ મારો ગયો, એમ કરીને આભાર માનો ઠાકોર. જ્યારે જ્યારે પાપથી બચો ત્યારે પ્રભુનો આભાર માનો. જો ઠાકોરજી છે ને ઘણીવાર પાપથી બચાવવા માટે પ્રતિકૂળતાઓ કરી દે, ત્યારે આપણને ભગવાન કઠોર લાગે. આવું કેમ કર્યું ભગવાન? કદાચ આવું ન કર્યું હોત તો પાપમાં આપણે ખોવાઈ જાય. પ્રભુ પ્રતિબંધ આપી અને ઘણી વાર આપણને બચાવી લેતા હોય છે, પણ આપણે એ સમય પ્રભુની લીલાને સમજી નથી શકતા. માણસ ખોટો કરવાનો અવસર નથી મળતો એટલે જ ખોટો નથી કરતો, કે ખરેખર ખોટું નથી કરવું, પાપ નથી કરવું, એની સાવધાની સાથે જીવીએ છીએ. આપણે વિચારો. અહીંયા મહાપ્રભુજી કહે હરણમ મધુરમ. પ્રભુ, આપનું હરવું એ તો અલૌકિક છે, અને સૌથી મોટું હરણ તો આપના ભક્તોના દુઃખોને હરો છે. સુખનું એક જ સ્થાન છે, એ છે પરમાત્માની સન્મુખતા. મહાપ્રભુજી એટલે જ વારે ઘડીએ કહે છે, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયોપી. કલયુગથી બચવાનો એકમાત્ર ઉપાય છે પ્રભુની સન્મુખતા. 2 મિનિટ પણ ઠાકોરજી આગળ ઉભા રહો. આપણને જ્યારે દેખાશે દેખાશે, પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને ઉભા રહો. એની દ્રષ્ટિમાં મંગલ છે, એની દ્રષ્ટિમાં શુભ છે, એની દ્રષ્ટિ મારા પર પડી રહી છે એવો ભાવ રાખીને ઉભા રહો. બાકી આ કલયુગમાં બચવું બહુ અઘરું છે, કારણ કે દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી. આ બધી ઇન્દ્રિયો તો જોડે જ છે ને. સામે પેંડો પડ્યો ને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? પેંડાનો ને, નહીં, જીભનો. જ્યાં જશો આ જીભને તો ભેગી જ લઈ જવાના, અને લઈ જશો ત્યાં એ પેંડા ગોતતી જ રહેશે. મૂળ વાત છે, દુશ્મન બહાર ક્યાંય નથી હોતો. આપણી જ કામનાઓ, આપણી જ ઈચ્છાઓ, આપણી જ દુર્ભાવનાઓ, અને આ તો ભેગી જ છે. જ્યાં જશો ત્યાં, તીર્થમાં જશો, મંદિરમાં જશો, હવેલીમાં જશો, જ્યાં જશો દુર્ભાવ લઈને જશો તો બચવાના ક્યાં છો? નહીં તો ત્યાં લાઈનમાં ક્યાંક ઝઘડો થઈ જશે, ત્યાં તો ત્યાં ક્યાંક મંદિરમાં તો ઝઘડો થઈ જશે. મનમાં જ જો કામના છે, ક્રોધ ભીતર જ છે ને. આપણે કહીને આને મને ગુસ્સો અપાયો, ગુસ્સો આવ્યો ક્યાંથી? બહારથી નાખ્યો? ભીતર હતો. એટલે તમે કપમાં ચા લઈને જતા હો ને તમને ઠેસ વાગે તો કપમાંથી શું ઢોળાય? ચા જ ઢોળાય. જે અંદર હોય એ જ બહાર આવે. એમ જ્યારે જ્યારે સંસારની ઠેસ વાગે છે તો બહાર ક્રોધ, લોભ, ઈર્ષા આ બધું આવે છે કે ક્ષમા, કરુણા, દયા, પ્રેમ આ બધું બહાર આવે છે. જે બહાર આવે છે સમજી લેજો અંદર એ જ ભરેલું હતું, અને જે ભરેલું હોય એ જ બહાર આવે, બહારથી તો કંઈ આવતું નથી. હરણમ મધુરમ. પ્રભુનું આ દુઃખોને હરી લેવું એ મધુર છે, એમ કહીને મહાપ્રભુજી ગાન કરતા કહે, મહાપ્રભુજી કહે રમણમ મધુરમ. પ્રભુનું એ રમણ કરવું એ મધુર છે. અનેક પ્રકારનું રમણ પ્રભુ કરે છે, વિવિધ ભાંતિથી, વિવિધ પ્રકારથી. અને રાસમાં, અન્ય લીલાઓમાં પ્રભુ બાલ ભાવે, કિશોર ભાવે, અનેક અનેક ભાવો દ્વારા પ્રભુ લીલા કરી રહ્યા છે, રમણ કરી રહ્યા છે, વિહાર કરી રહ્યા છે. અને આ પ્રત્યેક વિહાર અષ્ટસખાની વાણીમાં તમે જુઓ, મંગળાથી શહેર સુધી અનેક પ્રકારના પ્રભુની લીલાઓના, ચરિત્રોના વર્ણન છે. મંગળાના સમયનું રમણ, શૃંગાર સમયનું, રાજભોગ સમયનું, ઉત્થાપન, સંધ્યા આરતી, શયન સમયનું, વિવિધ ભાંતિ પ્રભુ લીલા કરે છે. અને આ સમસ્ત રમણ એ મધુર છે. એટલે મહાપ્રભુજી ગાન કરતા કહે, મહાપ્રભુજી આગળ કહે વમિતમ મધુરમ. પ્રભુનું વમન મધુર છે. વમનનો અર્થ થાય ઉલટી, અને વમન થઈ રહ્યું છે.
પ્રભુની જે ઉલટી રીત છે એ મધુર છે. અનેક અનેક પ્રકારે વમનમ મધુરમ કહ્યું. એકવાર કોઈ ગોપીને ત્યાં ગયા અને માટલું ભરીને છાસ મોઢામાં મૂકી અને જ્યાં મોઢામાં મૂકીને મોઢું ભરાયું એટલામાં ગોપીએ દ્વાર ખોલ્યું, પ્રવેશી ગઈ. રંગે હાથ પ્રભુ પકડાયા અને મોઢામાં છાસ ભરી છે. બતાવો લાલન, તારા મોઢામાં શું છે? બતાવો. પ્રભુ કે ખરેખર બતાવો, બતાવો, ખરેખર બતાવો શું છે મોઢામાં. પ્રભુ કે છાસ. આમ બોલીને સીધું મોઢામાંથી છાસની પિચકારી મારીને પેલી ગોપીની આંખમાં આવી જાય અને જે આંખ બંધ થઈ ત્યાં બારીમાંથી બહાર નાખો. વમનમ મધુરમ. પ્રભુનું વમન કરવું મધુર છે. ઉલટી રીત મધુર છે. પ્રભુનું પ્રસાદી બધા આરોગ્ય, પ્રભુનું આરોગ્ય, પણ વમનમ મધુરમ. ઠાકોરજી સખાઓનું એઠું ખાઈ રહ્યા છે. સખાઓ જે આરોગ્ય છે, સખાઓ જે છાજ પીએ, દૂધ પીએ, એનું એઠું ઠાકોરજી આરોગ્ય. વમનમ મધુરમ. ઠાકોરજીને પાસે બધા ભોગ લઈને આવે અને ઠાકોરજી આરોગ્ય તો સમજવા આવે, પણ ઠાકોરજી પોતે ભક્તોના ઘરે જઈ અને ચોરી કરીને આરોગ્ય. વમનમ મધુરમ. આ બધી ઉલટી રીતો છે પ્રભુની. ભક્ત ભગવાનને શોધે તો સમજમાં આવે, પણ અહીંયા ઠાકોરજી મથુરામાં બેઠા બેઠા ગોકુલ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે. જો ભગવાનને યાદ કરીને ભક્તો રડે તો કથા સમજમાં આવે, પણ અહીંયા મથુરામાં મહેલની અટારી ઉપર ઉભા ઉભા ગોકુલ તરફ નજર કરી અને પરમાત્મા આંસુ સારી રહ્યા છે. ઉદ્ધવ મોહે બ્રજ બિસરત નાહી. મને બ્રજ ભૂલાતું નથી. મને મારી મૈયા યાદ આવે છે, મારા બાબા યાદ આવે છે. પ્રતીક્ષા કરું છું એમને મળવાની. ભોજન કરવા બેઠો હું, બધી જ સુંદર સુંદર સામગ્રીઓ ધરી હોય, પણ વાટકીમાં નાનકડું માખણ જોઉં. ક્યારે પ્રભુને ભોગ ધરું, પ્રભુને આરોગાવું. ભક્તો એ રીતે તો રડે. આ તો ઠાકોરજી ભક્તોને યાદ કરીને રડી રહ્યા છે. એક 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 ઘટનાઓને યાદ કરતા ઉદ્ધવ આજે મારી માં મને પુકારતી હોય એ રીતે અવાજ સંભળાય છે. ચોકીને હું જાગી જાઉં છું. મને મારું ગોકુલ ભૂલાતું નથી, મને મારું વૃંદાવન ભૂલાતું નથી, મને મારી ગાયો ભૂલાતી નથી. વમનમ મધુરમ. પ્રભુની આ ઉલટી રીત છે, ઊંધી રીત છે. એક એક લીલાઓમાં કૃષ્ણ ચરિત્રમાં જુઓ, બધી ઊંધી રીત દેખાશે. મોટા મોટા દેવતાઓ રહી જાય અને કાગ કે ભાગ કહા કહીએ, હરિયાત સો લે ગયો માખણ રોટી. કાગડાઓ પ્રસાદી પાઈ જાય. પ્રભુને જોઈને બીજા ભાગે તો સમજાય, પણ રણ છોડીને ભાગે રણછોડ. વમનમ મધુરમ. આ બધી પરમાત્માની ઊંધી રીત છે. આપણે જે સમજીએ છીએ એ વ્યવહાર છે, અને પ્રભુ જે કરે છે એ પ્રેમ છે. અને પ્રેમના ગણિતો ઊંધા જ હોય, ઉલટા જ હોય. એ સીધી સાદા ગણતરીમાં સમજમાં ના આવે. અરે મમ્મી સુઈ જા ને, કેમ જાગે? હું મોડો આવ્યો, જાગવાની શું જરૂર છે? પણ માં જ જાણે કે દીકરાની ચિંતા શું હોય. અરે તારે જમી લેવું તું ને, મારી રાહ કેમ જુએ છે? પણ પતિની પ્રતીક્ષા કરીને રાહ જોતી પત્નીનો એ પ્રેમ શું હોય? એ તો એને પ્રેમની બધી રીત ઊંધી હોય. લૌકિક ગણિત તમે કરવા જાઓ ને, હવે મોડું જમે કે પહેલા એમાં શું ફેર પડે છે? સુઈ જાત તો એમાં શું ફેર પડે? પ્રેમની રીત બધી ઊંધી હોય. તો કહેતા ને કે એક જગ્યાએ લોકો વર્લ્ડ ટૂર કરવા માટે નીકળ્યા, અને વર્લ્ડ ટૂર કરવા નીકળ્યા તો જાપાન આવ્યા બધા, અને એક મોંઘો કેમેરો એક ટૂરમાં એક વ્યક્તિએ તો એને ખરીદ્યો. અરે એટલો મોંઘો કેમેરો ખરીદ્યો કે જીવનમાં પહેલી વાર ખરીદ્યો. અને ફરતા ફરતા બધા સ્વિટ્ઝરલેન્ડ આવ્યા, અને એવા સુંદર દ્રશ્યો. બધાને થયું કે હમણાં કેમેરો કાઢશે અને ફોટા પાડશે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ગયા, હવે તો પાછો જવાનો ટાઈમ થઈ ગયો. બધાએ કહ્યું કે આટલો મોંઘો કેમેરો લીધો છે, ફોટા તો પાડ. પેલા કે જિંદગીમાં મેં પહેલી વાર આટલો મોંઘો કેમેરો લીધો છે. એટલે મારી ઈચ્છા એવી છે કે ઘરે જઈને પહેલો ફોટો બહાનો પાડું. પેલા બધા કે તું મૂર્ખો છું, નવા સેલ નાખી લેજે, નવા રોલ નાખી લેજે, એમાં ક્યાં કઈ ઘસાઈ જવાનું છે? ગણતરી લૌકિક રીતે કરવા જાવ તો મૂર્ખ લાગે, પણ ભાવાત્મક રૂપે વિચારવા જાવ તો એના જેવો કોઈ દીકરો ન હોય. એ દીકરા તરીકે એના જેવો કોઈ દીકરો નથી. પ્રેમના બધા ગણિતો જુદા હોય. પ્રેમની ચિંતા જુદી છે, પ્રેમની મૂંઝવણો જુદી છે, પ્રેમની અભિવ્યક્તિઓ જુદી છે, અને એ લૌકિક અને ગણતરી વાળાને સમજમાં ના આવે. તમે નાનકડા છોકરાને લઈ જાઓ ડોક્ટર પાસે, ડોક્ટર બસ એક ઇન્જેક્શન આને મારી છે બધું સારું, પણ એ એક ઇન્જેક્શન ડોક્ટર માટે સહેલું કહેવાય, પણ મા માટે કેટલું ભારે પડે. એ તો જેના ખોળામાં બાળક હોય એ માં જ સમજી શકે.
કે મારા બાળકને આ થવાનું. પ્રેમના ગણિત જ જુદા છે. બીજાને ખબર ના પડે કે ઠાકોરજીને આજે ભોગ ના ધર્યો તો એમાં શું જતું રહેવાનું છે, એમાં ભગવાનને શું કમી આવી જવાની છે. પણ યશોદા બનીને સેવા કરતા એ વૈષ્ણવ જ સમજી શકે કે આજે મારો લાલન ભૂખ્યો રહી જવાનો છે, મારા પ્રભુને ભોગ નહીં આવે. એ તો એ જ સમજી શકે જેણે યશોદાનો ભાવ હૃદયમાં ધારણ કર્યો હોય. અરે ઠાકોરજીને આટલું ઓછું ધરશો આજે, એમાં શું છે? રોજ કરો જ છો ને. સૂટ બૂટ પહેરીને ઓફિસે જતો દીકરો કે બા હવે શરીર નથી ચાલતું તો સેવા મૂકી દો ને. આજે નહીં ઓછું કરો તો એમાં ઠાકોરજીને કાંઈ કમી નથી થવાની. પણ એ તો બા જ સમજે છે કે ઠાકોરજીને આજે જારી નહીં ભરું તો મારા ઠાકોરજી તરસ્યા રહી જશે. આપણે ત્યાં વીરબાઈનો પ્રસંગ આવે છે ને, એ વીરબાઈને બાળક છે, પ્રસૂતિ સૂતિકા સદનમાં છે, ઠાકોરજીની સેવા કરે છે. અને જ્યાં સમાચાર મળ્યા ઘરવાળાઓને કે દીકરો થયો છે, ઘરવાળા ઉત્સવ કરે છે, નાચે છે, ગાય છે, કોઈનું ધ્યાન ઠાકોરજીમાં ના ગયું. અને એ જેને પ્રસૂતિ થઈ છે એ ખાટલામાં પડી પડી એ વૈષ્ણવ ભાઈ એને છાય મારા ઠાકોરજી આજે ભૂખ્યા છે. કોઈ એમના મંગળા નથી કરાવ્યા, કોઈ એમને ભોગ નથી ધર્યા, કોઈ એમની જારી નથી ભરી. મારા પ્રભુને કેવો શ્રમ પડી રહ્યો છે. અને ખાટલામાં પડી પડી ચોધાર આંસુએ રડી રહી છે. અને રડતા રડતા એનાથી રહેવાયું નહીં કે હે પ્રભુ ક્ષમા કરો મને, શું કરું? આ અવસ્થામાં આપની સેવાય કેમ થાય? અને ઠાકોરજીએ કહ્યું જા, હું તને આજ્ઞા આપું છું, બાંધ કમર પર કપડું, ગોબર લીપ અને આવી જા મારી સેવામાં. અને ઇતિહાસના પાનામાં વાર્તા સાહિત્યમાં લખાયું છે આવા પ્રસૂતિ કરેલી અવસ્થામાં પણ નવું વસ્ત્ર બાંધી પોતાની જાતને પવિત્ર કરીને ચાલી સ્નાન કરીને ઠાકોરજીની સેવામાં પ્રભુને ભોગ ધર્યો. ત્યારે એના આંસુ થમ્યા કે મારા ઠાકોરજીને આજે મેં સામગ્રી ધરી, મારા પ્રભુ આરોગ્યા, સવારથી ભૂખ્યા હતા. આ ભાવ, આ ગણિત એક ભગવદી વૈષ્ણવ ન જ હોય. અને એટલા માટે આપણી બુદ્ધિ અલૌકિક ન થઈ હોય ને તો અલૌકિક લોકોને આ દુનિયાના વ્યવહારો શીખવાડવાની ખોટી મહેનત નહીં કરવી. અરે આમની સાચો તો આમ થશે, આમની કરો તો આમ થશે, ફલાણાની સાચો તો આને ખોટું લાગશે, પેલાને ખોટું લાગશે. દુનિયાને ખોટું લાગે એની બધાને ચિંતા હોય છે, ક્યાંક મારા ઠાકોરજીને ખોટું ન લાગી જાય એનો તો વિચારે આપણને નથી હોતો. એટલા માટે ભગવદી એ બુદ્ધિ કંઈક જુદી છે. તમે સંસારમાં જાગતા પ્રશ્નોનો ઉકેલ એક વૈષ્ણવ બનીને કાઢો છો કે એક વ્યક્તિ બનીને? પ્રશ્નો તો દરેક જીવનમાં આવવાના, દરેકને આવવાના, પણ તમારું સમાધાન એક વૈષ્ણવ તરીકેનું છે કે એક સાંસારિક વ્યક્તિ તરીકેનું? કારણ કે વૈષ્ણવ બનીને ઉકેલ કાઢશો તો એવો ઉકેલ નીકળશે જેનાથી જીવનમાં શાંતિ અને આનંદ પેદા થશે. પણ વ્યક્તિ બનીને ઉકેલ શોધશો તો ક્લેશ અને સંઘર્ષ સિવાય બીજું કંઈ નહીં મળે. એટલે પોતાની જાતને પ્રશ્ન કરજો. જ્યારે જીવનના પ્રશ્નો આવે ત્યારે પોતાની જાતને પ્રશ્ન કરો કે આવા સંજોગોમાં મહાપ્રભુજીના સેવકે શું કરવું જોઈએ, ઠાકોરજીના એક વૈષ્ણવે આવા સમયે શું કરવું જોઈએ, કેવો નિર્ણય લેવો જોઈએ. અને પછી જે જવાબ આવે ને એ કરશો ને તો દુનિયા રાજી થાય કે ન થાય, ઠાકોરજી જરૂર રાજી થશે, મહાપ્રભુજી જરૂર રાજી થશે. અને એવો ઉત્તમ ઉકેલ મળશે જેનાથી જીવનના પ્રશ્નોના સમાધાન મળશે. તમારે લાભ જોઈએ છે કે સમાધાન જોઈએ છે એ નક્કી કરી લેવાનો નિર્ણય કરતા. મોટા ભાગે આપણી પસંદગી સમાધાનની નથી હોતી, ફાયદાની હોય છે, લાભની હોય છે. પણ એક વસ્તુ યાદ રાખજો, હાથમાં આવેલી દરેક વસ્તુ એ ફાયદાકારક હોઈ શકે પણ લાભકારક હોય એ જરૂરી નથી. એનાથી તમને જીવનમાં લાભ જ મળે એ જરૂરી નથી. ચિંતન કરજો, પ્રયાસ કરો, કોશિશ કરો. ઘટનાઓ આપણા હાથમાં નથી, અર્થઘટનો તો આપણા હાથમાં છે ને. દરેક ઘટનાનું અર્થઘટન કઈ રીતે કરવું એક વૈષ્ણવ બનીને કરશો તો જીવનમાં ધીરે 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 શાંતિ આવતી જશે. પ્રયાસ કરજો, કોશિશ કરો. કોશિશ કરતા કરતા સ્વભાવ પડી જશે, આદત પડી જશે. ગાડી સહેજ અથડાઈ, બે મિત્રો જતા હતા, એકને થયું આપણી જોડે જ આવું થાય, જો ને ભટકાઈ ગાડી. બીજાએ કહ્યું ઠાકોરજી આટલામાં આપણને બચાવી લીધા. ઘટના એક જ છે પણ જેવા અર્થઘટન કરો ને એવો ભાવ મનમાં આવે. પ્રભુએ મારી રક્ષા કરી દીધી, આવો ભાવ આવે. મહાપ્રભુજી કહે વમિતમ મધુરમ, પ્રભુનું આ જે કાંઈ ઉલટું કરવું છે એ બધું જ મધુર છે. કારણ કે પ્રભુ તો પ્રેમાસ્પદ છે, કેવલ તમારા પ્રેમને જોનારા છે, એમને તમારો વ્યવહાર દેખાતો જ નથી, કેવલ પ્રેમને. એના જેવો દુનિયામાં ચતુર કોઈ નથી અને એના જેવો ભોળો કોઈ નથી. જ્ઞાનીઓ આવે ને ત્યારે ભગવાન પરમ ચતુર બની જાય અને ભક્ત સામે ઊભો હોય ને ત્યારે ભગવાન અતિશય ભોળો બની જાય.
જ્ઞાનીઓ કેટલા તપ અને ધ્યાન કરીને એને રાજી કરવાની કોશિશ કરે, અને ભક્તથી તો એક નાનકડી મિશ્રીથી એ રાજી થઈ જાય. વિચાર કરો, એના માટે મિશ્રીની શું વિશાળ, એના માટે આ જારીની શું વિશાળ, એના માટે તમારા ગમે તેટલા મોંઘા દાગીના હોય એનામાં શું, એના માટે શું કિંમત. એટલે તો આપણા દરેક ગ્રંથો પ્રણામ અને નમનથી શરૂ થાય છે. યમનાષ્ટકની પણ ટીકામાં આચાર્યોએ લખ્યું, જ્યારે મહાપ્રભુજી શરૂ કરે છે નમામિ યમનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા, નમન કરું છું, ત્યારે ટીકામાં આચાર્યો સમજાવે નમનથી અધિક જીવ કરી પણ શું શકે, કારણ કે બધું તો એનું જ આપેલું છે. એક ચારાના પણ હાથમાં લઈને પેદા થતા નથી. એક ઝાડમાંથી ફૂલ તોડો ને અને આપણે એમ કે મેં ફૂલ ઠાકોરજીને મારું ફૂલ ધર્યું, અરે તું ફૂલ છે કે માને છે કે ફૂલ તારું છે? એ બીજ કોનું, એ પૃથ્વી કોની, એ જળ કોનું, એ તાપ કોનો, એ ઉગાડ્યું કોને? આપણે તો તોડ્યું ને કહીએ મારું ફૂલ ધર્યું. બધું એનું જ છે, એનું જ આપેલું છે. ધરવાની ભાવના આપણી છે, નમન આપણા છે. અને જ્યારે નમનથી અધિક આપણે કાંઈ કરવા સમર્થ નથી, એટલે પ્રભુને નમન સમર્પિત કરવું. મહાપ્રભુજી એટલે જ કહે વમિતમ મધુરમ, પ્રણામ કરવા માત્રથી જે પ્રસન્ન થઈ જાય એવો પરમાત્મા આપણો છે. નહીં તો આપણે શું કરી લઈએ છીએ ઠાકોરજી માટે? તમારા જીવનમાં સુખ આવ્યું, ચિંતન કરો, એવા કયા કર્મો કર્યા હતા કે ઠાકોરજી આવું સુખ આપ? કોઈ એવા કર્મો ખરા? ગુના, આ તો ઠાકોરજીની પ્રસન્નતાથી મળ્યું છે. પ્રભુ પ્રસન્ન થયા એટલે મળ્યું છે. વૈષ્ણવે તો હંમેશા ક્યારે બુદ્ધિ બળ, પુરુષાર્થ બળ, ભાગ્ય બળ એના પર ભરોસો નહીં કરવો. વૈષ્ણવે તો કૃપા બળના ભરોસે જીવવું. મારા ઉપર ઠાકોરજીની કૃપા છે. હંમેશા જ્યારે આવું વિચારીએ ને તો કર્મો પણ બંધન નથી કરતા. કારણ આપણે કર્મોને યશ નથી આપ્યો, આપણે ઠાકોરજીની કૃપાને યશ આપ્યો છે. કારણ કે જેમ લોઢાની બેડી પાપ છે, એમ પુણ્યો પણ સોનાની બેડી છે, એ પણ બાંધે તો છે. અને બંનેથી મુક્ત થવા માટે એક જ રસ્તો છે, એ છે શરણાગતિ. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ સંબંધ લઈએ ને, સર્વ કર્મો ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી દઈએ. હરણમ વમિતમ મધુરમ, પ્રભુનું એ વમન, પ્રત્યેક ઉલટી ક્રિયા પ્રભુની એ મધુરતા પ્રગટાવનારી છે. એટલા માટે ગોપીઓ રાસમાં પણ જ્યારે ઠાકોરજીને શોધે છે, સ્વયં પ્રભુ આધીન થઈ ગયા અને ગોપીઓને મદ આવી ગયો અને પ્રભુ અંતર ધ્યાન થયા અને ગોપીઓ શોધી રહી છે અને કેવલ સ્તુતિ કરવા માત્રથી પ્રભુ પ્રગટ થઈ ગયા. ગોપીઓને પોતાના કંધા ઉપર લઈને ઠાકોરજી ફરે છે, લઈ ગયા. વમનમ મધુરમ વમિતમ મધુરમ, પ્રભુનું આ વમિત ઉલટી ક્રિયાઓ એ પરમ મધુર છે.